जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 22 श्लोक में भगवाने बात करी कि जे अनन्य भक्तो मारी उपासना करे छे, भगवाने कीधुं एमने बीजी कई चिंता करवानी जरूर नहीं। ए लोकोना योगक्षेम वहाम्यहम, हूँ पोते वहन करीश, एमना योग अने क्षेમને હું વહાવીશ। હવે એ થઈ ભગવાનના ઉપાસનાની વાત। જે ભગવાન આગળના પૂર્વ શ્લોકમાં એવું કીધું હતું કે ભાઈ જે લોકો સકામ કર્મ કરે છે એમની દશા, પછી જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છે, ભગવાન કહે છે ખાલી ઉપાસનામાં ધ્યાન આપે, બાકી એમના યોગક્ષેમ સારું નરસું શું છે એ મને ખબર છે અને હું એ પ્રમાણે એમનો યોગક્ષેમ વહાવીશ। અને હવે ભગવાન એમ કહે છે કે જે અન્ય દેવતાઓની અંદર પોતાની ઉપાસનાને દ્રઢ બનાવે છે એમની શું થાય છે, અન્ય દેવતાના ઉપાસનાની વાત આવે 23 અને 24માં શ્લોકમાં ભગવાન કરે છે। 23માં શ્લોકમાં ભગવાન કહે છે કે એ અપી અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તે અપી મામ એવ કૌંતેય યજન્તિ અવિધિપૂર્વકમ। ભગવાન શું કહે છે? કૌંતેય, હે કુંતી પુત્ર, ये अपि भक्ता श्रद्धयान्विता, ये अपि जे पण भक्ता एटले भक्तो, श्रद्धयान्विता श्रद्धाथी युक्त, जे पण भक्तो श्रद्धाथी युक्त अन्य देवता यजन्ते, बीजा देवताओनुं पूजन करे छे, ते अपि माम एव यजन्ति, तेओ पण माम एव मारी ज यजन्ति एटले पूजा करे छे, ते अपि माम एव यजन्ति, ते पण मारी ज पूजा करे छे, अविधिपूर्वकम। पण ते पूजन भगवान अहीं स्पष्ट कहे छे, ते पूजन केवुं छे? अविधिपूर्वकनुं छे। ते पूजन अविधिपूर्वकनुं छे। હવે અહીં ભગવાન એમ કહે છે કે જે લોકો બીજા દેવતાઓની, મારા સિવાયના દેવતાઓની પૂજન કરે છે અને એ પાછું શ્રદ્ધયાન્વિતા, શ્રદ્ધાથી યુક્ત થઈ અને પૂજે છે, પણ એ ગાંડા માણસોને ખબર નથી કે એ ખરેખર મારું જ પૂજન છે, પણ એ પૂજન મારું અવિધિપૂર્વકનું થશે। વિધિપૂર્વકનું હોય તો એ સાંગોપાંગ ફળ આપનારું નીવડે એમ। એટલે હવે ભગવાન આ વાતને સમજાવતા કહે છે કે ભાઈ દેવતાઓના જે ભક્તો છે એ શું ભૂલી ગયા છે? તો કે ભગવાને આગળના શ્લોકમાં એક જગ્યાએ કીધું હતું કે સત અસત ચ અહમ અર્જુન, હે અર્જુન, સત અને અસત એ બંને હું જ છું। હવે આ વસ્તુ એમને સમજાતી નથી, દેવતાઓના ભક્તોને આ વસ્તુ નથી સમજાતી કે સમગ્ર સૃષ્ટિ જે છે એ અસત છે અને જે આ સત તત્વ છે બંને મારું જ સ્વરૂપ છે। અને એવું નથી સમજાતું એટલે એ લોકો શું કરે છે? દેવો પ્રત્યેની એમની જે શ્રદ્ધા છે અને એ પૂર્ણ શ્રદ્ધાથી દેવોનું પૂજન કરે છે। આવું થવા પાછળનું કારણ એમનું જ્ઞાન છે, શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરેલા વિવિધ પ્રકારના સકામ કામો છે અને દેવો પાસે એ મોટી આશાથી એ લોકો શું કરે છે? તો કે એ મને દેવોથી અલગ ગણે છે અને મારાથી દેવોને મોટા ગણે છે અને મારી જે કંઈ ઈચ્છાઓ છે, મારી જે કંઈ કામનાઓ છે, આ દેવો મારી ઈચ્છાઓ અને મારી કામનાઓને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ છે। એટલે મારી ઉપાસનાને છોડી, મારું પૂજન છોડી અને જે તે દેવોનું તે પૂજન કરે છે। હવે ખરેખર ભગવાન શું કહે છે કે એ કરે છે એની સામે મને વાંધો નથી। આમની પહેલા પણ ભગવાને કીધું હતું કે હું એમની જે તે દેવોમાં એમની શ્રદ્ધાને દ્રઢ બનાવું છું, એની સામે પણ, અને દેવો જે કાંઈ આપે છે એ મારા દ્વારા નિર્ધારિત કરેલું છે, હું કહું છું એટલું જ આપે છે। પણ વાસ્તવમાં શું છે? એ જે દેવોની પૂજા કરે છે ને એ ખરેખર કોનું પૂજન છે? કેમ કે મારું જ પૂજન છે। ભગવાન પોતે ઘણી વખત કહી ચૂક્યા છે કે મારા સિવાય બીજું કંઈ છે જ નહીં, કોઈ અસ્તિત્વ જ નથી મારા સિવાય। તો પછી આ દેવોનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું? દેવોની અલગ સત્તા જ નથી, મારે સત્તાથી, મારા ઓર્ડરથી, મારા આદેશથી એ બધી વસ્તુઓ પૂરી કરે છે અને તે પણ મારું જ સ્વરૂપ છે। એટલે એમને પૂજે કે મને પૂજે કંઈ ફેર નથી પડતો। તેથી તેમનું પૂજન થાય છે, મારું જ પૂજન છે। પણ
ભગવાન શું કહે છે એ જે આવું કરે છે ને તો પછી મને ફેર નથી પડતો તો એમાં વાંધો શું છે તમને પૂજન કરે? તો કે ભગવાન કહે છે એ અવિધિપૂર્વકનું પૂજન થશે. તો કે એ કેવી રીતથી થશે અવિધિપૂર્વકનું? તો કે જે કંઈ પૂજાની સામગ્રી છે, મંત્રો છે, વિધિઓ છે, એમની અંદર અવિધિ નથી કે ભાઈ મારી પૂજા જુદી છે, દેવોની જુદા, મારી સામગ્રી જુદી, એમની સામગ્રી જુદી, મારા મંત્રો જુદા, મારી વિધિ જુદી, એવા અર્થમાં ભગવાન નથી કહેતા. પણ ભગવાન અહીં એમ કહે છે કે આ લોકો જે દેવોમાં શ્રદ્ધા રાખેલા ભક્તો છે એ એક તો શું કરે છે, મને અલગ માની લે છે, આમનાથી મને અલગ માને છે. બીજું, દેવોની સ્વતંત્ર સત્તા છે તેવું તે માની લે છે અને મને એમનાથી નાનો ગણી લે છે. એમને કારણે એ કેવું થશે? એ અવિધિપૂર્વક થશે. એની વિધિ સાચી નથી. એને ભગવાન એમ કહે છે એમને ભલે ગમે એવી શ્રદ્ધા હોય પણ મને એનાથી અલગ ગણવો, મારી સત્તાનો ન સ્વીકાર કરવો એ. હવે એક રીતે જોઈએ ને મિત્રો તો આ શ્લોકના બે નિષ્કર્ષ આપણે કાઢી શકીએ. એક નિષ્કર્ષ એવો આપણને આમાંથી પ્રાપ્ત થાય છે કે કામના રહિત થઈ જાય, કોઈ પણ પ્રકારની કામના ન હોવી જોઈએ. કામના રહિત થઈ અને જે કોઈ તમારો ઉપાસ્ય હોય, જે કોઈ ભગવાન, દેવી, દેવતા, તમે ગમે તેને માનતા હો, પહેલી શરત તમારી કામના રહિત થઈ જવાનું. પછી તમારો જે ઉપાસ્ય છે ને એ ભગવત બુદ્ધિ હોય, એમની અંદર ભગવત બુદ્ધિ હોય તો તમે ગમે તેનું પૂજન કરો છો ને તે કોનું પૂજન થઈ જશે? ભગવાનનું પૂજન થઈ જશે. તમે XYZ કોઈ પણ ભગવાનનું પૂજન કરતા હોય પણ કામના માટે ન હોવું જોઈએ. અને જેમનું પણ પૂજન કરો છો ને એમાં ભગવત બુદ્ધિ હોય તો તમે ગમે એનું પૂજન કરો છો ને તો એ ભગવાનનું જ પૂજન થઈ જશે ને એ પૂજન છે એ વિધિપૂર્વકનું પૂજન છે. અને અહીંયા શું કરે છે તો કે શ્રદ્ધયાન્વિતા બીજા દેવતાઓ, અન્ય દેવતા યજંતે, બીજા દેવ, એમની જ અંદર શ્રદ્ધા છે. અહીં ભગવાને એ કરવાની ના પાડે છે, પોતાની સત્તાથી થાય છે એ સ્વીકારવાની વાત છે. બીજો નિષ્કર્ષ આમાંથી શું નીકળે કે ભાઈ તમે તમારા મનની અંદર માની લો કે કામના હોય અને તમારો જે ઉપાસ્ય છે એ ઉપાસ્યમાં સાક્ષાત ભગવાન કેમ નથી? તમે સાક્ષાત ભગવાનનું પૂજન કરો પણ શેને કારણે કરો છો? કામનાઓને કારણે. તો પણ તે કેવો થશે? તો એ આપણે ભગવાને આગળના શ્લોકમાં, થોડા શ્લોકો પહેલા કીધું હતું કે અર્થાથી છે, આર્ત છે. કોઈ રોગી માણસ છે, પોતાનો રોગ મટાડવા માટે સતત ભગવાનના નામનું જપ કરે પણ એમની કામના છે રોગ મટાડવાની. કોઈ પૈસાનો લાલચુ માણસ છે, પૈસા માટે થઈને સતત ભગવાનના પૂજા પાઠને નામ જપ કરે તો એ તો આવા વ્યક્તિઓ મહાન છે. ભગવાને એમણે 7મા અધ્યાયના 18મા શ્લોકમાં આવા ભક્તોને ઉદાર ભક્તો કીધા હતા. યાદ કરો, એ ઉદાર, આહા એવો શબ્દ આવ્યો, એ ઉદાર છે. એટલે તમારે ગમે તે દેવતાઓનું પૂજન કરવું હોય એની સામે વાંધો નથી. તમારા ઉપાસ્યમાં ભગવત ભાવ હોવો જોઈએ અને કામના ન હોવી જોઈએ. જો કામના હોય સાક્ષાત ભગવાન હશે ને તો પણ તમે છે ને ઉદાર છો, તમે મોક્ષના અધિકારી નથી. એમ વાસ્તવમાં બધું જે કંઈ સર્વ છે ને તે બધું જ ભગવાન છે. આથી ગમે તેની ઉપાસના થાય એ અંતે તો ભગવાનની જ છે, ભગવાનની જ રહેશે. અને આપણે એ વખતે એક ઉદાહરણ આપ્યું હતું કે સંસ્કૃતમાં એક શ્લોક છે કે આકાશમ પતિતમ તોયા યથા ગચ્છતિ સાગરમ સર્વદેવમ કૃતમ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જેમ આકાશમાંથી પડેલું પાણી છે એ કોઈને કોઈ રૂપમાં, કોઈને કોઈ સ્વરૂપમાં સમુદ્રમાં જતું રહે છે, એમ કોઈ પણ દેવને કરેલા નમસ્કાર છે કેશવમ પ્રતિ ગચ્છતિ, ભગવાન કૃષ્ણ તરફ જાય છે. એમ કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન કરો, અંતે કોને પ્રાપ્ત થવું જોઈએ? જો કામના વગર ન હોય ને તો ગમે તેનું પૂજન કરો એ ભગવાનનું જ પૂજન છે અને વિધિપૂર્વકનું પૂજન થશે, નહીતર અવિધિપૂર્વક છે એવું ભગવાન કહે છે. બીજું, પૂજકનો લાભ છે ને એની ભાવના અનુસાર થતો હોય છે. પૂજન કરવા પાછળ તમારી ભાવના કેવી છે એ પ્રમાણે તમને એનો લાભ મળતો હોય છે. આમ સરસ મજાનો શ્લોક કે એ અપી અન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતાઃ તે અપી મામેવ કૌંતેય યજંતે. અવિધિપૂર્વક અમે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.